રાજકોટના બેસ્ટ લોકેશનની અંદર 96 વાર જગ્યા, 3 બેડ હોલ કિચન, આગળ પાછળ ફળિયા, સરસ મજાનું લોકેશન અને રહેવા લાયક 40 ફૂટનો રોડ. હું તમને ફળિયાનું સીન, આપણે હોલમાં પ્રવેશ કરી રહ્યા છીએ. અહીંયાથી આ જે તમને દેખાય છે તે હોલ છે, સરસ મજાનું જોઈ શકો છો આપ હોલ. અહીં ઉપર જવાની સીડી છે, પછી બતાવીશ. અહીંયા ગેંડી છે, અહીંયા આ એક સરસ મજાનો બેડરૂમ છે. ત્યારબાદ અહીં રસોડું છે. રસોડામાંથી પણ બેડરૂમમાં જઈ શકાય એવી વ્યવસ્થા છે. આ બેડરૂમ છે. ત્યારબાદ રસોડામાંથી પાછળના ફળિયામાં આપણે પણ જઈ શકીએ છીએ. જો આ બાજુનું આ ફળિયું છે પાછળનું, સરસ મજાનું એલિવેશન છે, કલર સરસ મજાના છે. ત્યારબાદ આપણે હવે અહીંયા આ વસ્તુ સંગ્રહવા માટે કોઠાર રૂમ છે. કોઠાર રૂમ પણ ઘણો બધો મોટો છે, જોઈ શકો છો આપ. સીડીની નીચે ખાંચો છે એમાં. ત્યારબાદ આપણે હવે અહીંયા ઉપર જઈશું. 2 પગથિયા ચડ્યા પછી અહીંયા બાથરૂમ એટેચ છે, છેક સુધી ટાઇલ્સ લગાવેલી છે, ગેંડી છે. અહીં એક સરસ મજાનું ખાનું છે. ત્યારબાદ આપણે સીડીના પગથિયા ચડી રહ્યા છીએ. જો આ નીચેનું આપણે સીડીના પગથિયા જે ચડ્યા ને એનો આ ભાગ છે. અહીંયા એક સરસ મજાનો કબાટ થાય એવી જગ્યા છે, જે આપ જોઈ શકો છો. આપણે આગળના બાલ્કનીવાળા રૂમમાં એવા ઉપર 2 રૂમની સુવિધા છે, જે જોઈ શકો છો આપ. અહીં આ બાલ્કની છે. આ જે દેખાય છે 40 ફૂટનો રોડ છે. બાલ્કનીમાંથી આપણે બાથરૂમ એટેચ તરફ જઈ રહ્યા છીએ. અહીં બાથરૂમ એટેચ છે, એમાં છેક સુધી ટાઇલ્સ લગાવેલી છે. બીમ કોલમનું બાંધકામ છે બધું જ. આ ઉપરનો આપણે એક બેડરૂમ જોયો. ત્યારબાદ આપણે સામેની સાઈડમાં બીજા બેડરૂમ તરફ જઈ રહ્યા છીએ. અહીં પણ એક સરસ મજાનો બેડરૂમ છે. અહીંયા થોડાક પથ્થરે લગાવેલા છે, એટલે કાંઈ વસ્તુ રાખવી તો રહી જાય. અહીં ઉપર મેળો પણ છે. ફર્નિચર કરાવો એટલે સરસ મજાનું થઈ જાય. દરવાજા પણ સરસ મજબૂત છે, જોઈ શકો છો આપ. ઉપરના 2 રૂમમાં આવ્યા પછી પાછળ સરસ મજાનું એક આવડું મોટું નવેડું છે, જે આપ જોઈ શકો છો. પછી પાછળનું લોકેશન હું તમને બતાવી દઉં છું કે અહીંયા જો આ પાછળનો ભાગ છે આપણા ફળિયાનો, અહીંયા પ્લોટ છે, અહીંયા સુધી આવે છે. આમાં મીઠો લીમડો પણ છે. આ પાછળનો ઉપરનો ભાગ છે. જો મકાનના બાંધકામમાં તમને યોગ્ય લાગે તે તમે ફેરફાર કરી શકો છો. આ દરવાજા છે. બેસ્ટ લોકેશનની અંદર સરસ મજાનું. તો આપણે આ મકાન જોવું હોય તો મારો કોન્ટેક્ટ નંબર છે 98 248 90039. મારો કોન્ટેક્ટ નંબર છે 98 248 90039. જો આપણે નીચે ઉતરી રહ્યા છીએ. હા, ફૂલ હવા ઉજાસ, કોઈ વસ્તુ ઘટે નહીં. જો